મિત્રો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શંખનાદ ફૂંકાઈ ચૂક્યા છે। મિત્રો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ખૂબ નજીક આવી ગઈ છે ને તેને જ લઈને તમામ જે પક્ષો છે ગુજરાતની અંદર એક્ટિવ જેટલા પક્ષો છે તે પોતપોતે તૈયાર થઈ ચૂક્યા છે ચૂંટણીના મેદાનની અંદર ઉતરવા માટે, કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે નજીક આવી ગઈ છે અને તેને જ લઈને આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે, કોંગ્રેસે પણ કર્યા છે, હજી સુધી ભાજપે ઉમેદવારો જાહેર નથી કર્યા। તો મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે। ગુજરાતની અંદર ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે। જબરજસ્ત રસાકસી વાળી આ વખતે આ ચૂંટણી રહેવાની છે, કારણ કે આ ચૂંટણી જે છે કોઈ સામાન્ય ચૂંટણી ન હોઈ શકે। આ ચૂંટણી 2027 નું સેમીફાઇનલ ગણવામાં આવે છે। તો મિત્રો આજે વાત કરીશું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની। મિત્રો ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ હોવાને કારણે તેઓનું જે વર્ચસ્વ છે આખા ગુજરાતની અંદર રહેલું છે, કારણ કે આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેઓના માર્ગદર્શક ઈશુદાન ગઢવી છે। પરંતુ મિત્રો ઈશુદાન ગઢવી જે વિસ્તારની અંદર આવે છે, જામ ખંભાળિયા વિસ્તારની અંદર, જે રીતે ઈશુદાન ગઢવી 2022 ની અંદર પોતાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ મુખ્યમંત્રીનો ચહેરો હતા આમ આદમી પાર્ટી તરફથી, છતાં પણ ઈશુદાન ગઢવી ત્યાંથી હાર્યા હતા। જોકે ઈશુદાન ગઢવીની હાર બહુ મોટી હાર ન કહી શકાય, તેઓ થોડામાંથી હાર્યા હતા। ઈશુદાન ગઢવી છે જામ ખંભાળિયા વિસ્તારની અંદર આવે છે, દ્વારકા જિલ્લાની આ ખંભાળિયા જે બેઠક જે છે, આ ખંભાળિયા બેઠક પર ઈશુદાન ગઢવી ચૂંટણી લડ્યા હતા 2022 ની અંદર અને તેઓ જીતતા રહી ગયા છે। થોડાક મતના કારણે તેઓ હારી ગયા હતા। શું મિત્રો આ વખતે ઈશુદાન ગઢવીનો જાદુ ચાલશે કરો પોતાના વિસ્તારની અંદર? તેના પર સૌ કોઈની નજર છે। ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ છે અને તેઓ ગુજરાતની અંદર જે રીતે અત્યારે મહેનત કરી રહ્યા છે પોતાની પાર્ટીને આગળ લઈ જવા માટે થઈને, પરંતુ મિત્રો ઈશુદાન ગઢવીના વિસ્તારમાં શું થશે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે ઈશુદાન ગઢવી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને પાર્ટીના પ્રદેશ પ્રમુખના ગઢની અંદર શું થશે તેના પર વિચારવું યોગ્ય છે, કારણ કે આમ આદમી પાર્ટી પરિવારની અંદર જે રીતે મહેનત કરવામાં આવી રહી છે તેના જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની અંદર ખૂબ મોટો ખેલ પડવા જઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો કઈ દિશામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલી બધી રસપ્રદ રહેવાની છે, કારણ કે આમ આદમી પાર્ટી પ્રથમ વખત આટલી બધી બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે। 10,000 કરતા પણ વધુ જે બેઠકો છે, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, નગરપાલિકા, મહાનગરપાલિકા, તમામ બેઠકો સાથે કુલ મિલાવીને 10,000 કરતા પણ આ વધુ બેઠકો છે, તેના પર ચૂંટણી આમ આદમી પાર્ટી છે તે પ્રથમ વખત લડવા જઈ રહી છે અને તેના કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવીના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી લડાવવા જઈ રહી છે। આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતની અંદર મહેનત કરી રહી છે તેને જોતા તો એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ વખતે કંઈક જાદુ કરવા જઈ રહી છે, કંઈક નવું કરવા જઈ રહી છે, પરંતુ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવીના ગઢની અંદર શું થશે, ઈશુદાન ગઢવીના વિસ્તારમાં શું થશે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે ઈશુદાન ગઢવી જે વિસ્તારની અંદરથી આવે છે એ વિસ્તારની અંદર જે તેઓની બેઠક છે ખંભાળિયા, આ ખંભાળિયાની અંદર કેવા સમીકરણો રહેશે, કારણ કે ત્યાં ભાજપ 2022 ની અંદર ઈશુદાન ગઢવીને હરાવીને ત્યાં જીત્યું હતું, તો તેવાની સાથે સાથે કોંગ્રેસ છે, કોંગ્રેસ પણ ખૂબ સારા એવા મત લઈ ગયું હતું અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા ઈશુદાન ગઢવીને ખૂબ સારા એવા મત મળ્યા હતા તે વિસ્તારની અંદરથી। ઈશુદાન ગઢવી બીજા નંબરે રહ્યા હતા અને કોંગ્રેસને ત્રીજા નંબરે છોડી હતી, છતાંય કોંગ્રેસનું પણ ત્યાં સારું એવું પ્રદર્શન હતું। તો શું મિત્રો આ વખતે આમ આદમી પાર્ટી ત્યાં ખેલ કરવા જઈ રહી છે? ઈશુદાન ગઢવીનો દબદબો જોવા મળશે ફરી એકવાર એના વિસ્તારની અંદર? ઈશુદાન ગઢવીના વિસ્તારની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોમાં શું ખેલ થશે તેના પર સૌ કોઈની નજર છે। ઈશુદાન ગઢવી શું આ વખતે સાવરનો ફેરવશે પોતાના વિસ્તારની અંદર? તો મિત્રો ઈશુદાન ગઢવીના વિસ્તારની અંદર કેવા ખેલ થવા જઈ રહ્યા છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો ગણાય છે, કારણ કે તેઓ 2022 ની અંદર મુખ્યમંત્રીનો ચહેરો પર રહી ચૂક્યા છે અને તેઓ અત્યારે હાલ પાર્ટીના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે। જોકે તેઓ પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોવાને કારણે તેઓને આખું ગુજરાત સંભાળવાનું છે, જ્યાં આમ આદમી પાર્ટી છે
ત્યાં બધા જ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાનું છે, પરંતુ શું પોતાનો વિસ્તાર તેઓ સંભાળશે આ વખતે? શું પોતાના વિસ્તારની અંદર આ વખતે ખેલ કરશે? ઈશુદાન ગઢવીનો જાદુ ચાલશે આ વખતે? તેના પર સૌ કોઈની નજર છે. તો મિત્રો, તમારું શું માનવું છે ઈશુદાન ગઢવીને લઈને અને આમ આદમી પાર્ટીને લઈને? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.